આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ગઢપુરમાં મહારાજે કહ્યું હતું કે કથા વાર્તા શ્રેષ્ઠ છે। ત્યારથી અમે પુસ્તકનું બંધણું બાંધ્યું જ નથી અને કથા વાર્તામાં સોપો પડવા દીધો નથી। સ્વામીએ જૂનાગઢને કથા વાર્તાનો અખાડો બનાવ્યો હતો। સ્વામીને કથા વાર્તામાં ભારે રુચિ હતી। કથા વાર્તાનો પ્રસંગ હોય ત્યારે ગમે તેવી વ્યવહારિક ક્રિયા હોય તો પણ સ્વામી એને ઠેલી દેતા। એક વાર શણગાર આરતી થયા પછી સ્વામી સભા મંડપમાં બેસીને કથા વાર્તા કરી રહ્યા હતા। એવામાં એક ઘી વેચવા વાળો કોઠિયા ઉપર ઘીના પુડલા લઈને ઘી વેચવા આવ્યો અને કોઠારી ત્રિકમદાસજીને મળ્યો ને મંદિરમાં ઘીની જરૂર હતી, પરંતુ જ્યાં સુધી સ્વામી કોઠારમાં ન પધારે ત્યાં સુધી ઘી લઈ શકાય એમ નહોતું। એટલે કોઠારીએ ઘી વેચવા વાળાને કહ્યું કે તું થોડીવાર ચોકમાં ઊભો રહે, હું હમણાં જ અમારા મહંત સ્વામીને વાત કરું છું। આટલું કહીને કોઠારી સભા મંડપમાં ગયા અને ધીરે રહીને સ્વામીના કાનમાં કહ્યું કે સ્વામી, ઘી વેચવા વાળો આવ્યો છે। ઘી ખાતરીવાળું છે, ભાવ તાલ પણ બરાબર છે। આપ થોડીવાર કોઠારમાં આવો તો ઘી લઈ લઈએ। ત્યારે સ્વામીએ કહ્યું કે તમે ઘીવાળાને થોડીવાર રોકો ને હું હમણાં જ આવું છું। કથા વાર્તામાં વિક્ષેપ થાય એ સ્વામીને જરાય ગમતું નહોતું, એટલે સ્વામીએ એમ કહીને કથા વાર્તા ચાલુ જ રાખી। ત્યારે કોઠારીને થયું કે બહુ વાર લાગશે તો કોઠિયા વાળો નીકળી જશે અને આવું સારું અને વ્યાજબી ભાવવાળું ઘી ફરીથી જલ્દી હાથમાં નહીં આવે। ત્યારે ત્રિકમદાસ કોઠારી ઘણા ઉતાવળા થતા હતા, પણ સ્વામીને કથા વાર્તા પૂરી કરવામાં કોઈ ઉતાવળ નહોતી। એ તો રોજની જેમ જ અનરાધાર બ્રહ્મરસ વરસાવે જતા હતા। હવે બનેલું એવું કે પેલો કોઠિયા વાળો ચોકમાં એક બાજુ કોઠીઓ ઊભો રાખીને સભા મંડપને ખૂણે ઊભો રહીને સ્વામીની કથા વાર્તા સાંભળતો હતો। એને સ્વામીના મુખેથી કથા વાર્તા સાંભળવામાં ભારે રસ પડી રહ્યો હતો। આવા મોટા ઓલિયા પુરુષ એણે પહેલી જ વાર જોયા હતા। આખરે કોઠારીની ધીરજ ખૂટી। તેઓ સ્વામી પાસે ગયા અને કહ્યું કે સ્વામી, મોડું થશે તો ઘીવાળો ચાલ્યો જશે। એ જ વખતે દૂરથી એ કોઠિયા વાળો બોલ્યો કે સ્વામી, મારે જરાય ઉતાવળ નથી, તમારી કથા વાર્તા ચાલુ રાખો, મને તો સાંભળવામાં મજા આવે છે। કથા પૂરી થાય ત્યાં સુધી હું રાહ જોઉં છું। કોઠિયા વાળાની વાત સાંભળીને કોઠારી તો સ્તબ્ધ બની ગયા। આખરે સ્વામીએ કથા વાર્તા પૂરી કરી અને કોઠારમાં પધાર્યા। કોઠિયા વાળાને ભાવ તાલમાં રાજી કરીને ઘી લીધું। કોઠિયા વાળાએ પણ ભાવમાં સારો એવો ફેરફાર કરીને ઘણા સસ્તા ભાવે ઘી આપ્યું અને બોલ્યો કે હે સ્વામી, આ અમારી નાના માણસની દેવની સેવા માનજો અને અમારું ભલું થાય એવા આશીર્વાદ આપજો। આપ જેવા મહાપુરુષના દર્શન હું આજ પ્રથમ વાર કરી રહ્યો છું। ઘી વાળાની મહિમા ભરી વાત સાંભળીને સ્વામી અત્યંત રાજી થયા ને એને રૂડા આશીર્વાદ દીધા અને સ્વામીએ કોઠારીને કહ્યું કે કોઠારી, આ અજાણ્યા માણસને પણ આપણી કથા વાર્તા કેવી ગમે છે। તમે બધાય તો કાયમ સાથે રહો છો, ક્યાંક કાંધના ક્યારા કોરા ન રહી જાય તેનું ધ્યાન રાખજો।
આ પોઠિયાવાળાનો ધડો લેજો. સ્વામીની ઉપદેશ ભરી વાત સાંભળીને કોઠારી ત્રિકમદાસજીના અંતરમાં પણ જાગૃતિ આવી ગઈ. પછી તો તેઓ પણ સેવા પ્રવૃત્તિઓમાંથી ગમે તેમ કરીને સમય કાઢીને સ્વામીની વાતો સાંભળવા લાગ્યા. આવા હતા સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.